જય શ્રી મહાકાલ, હર હર મહાદેવ. કેમ છે યુટ્યુબ ફેમિલી? સૌ મજામાં? આજે આપણે એક અદ્ભુત મંદિરના દર્શન કરશું, જ્યાં હનુમાનજીના પિતા અને પુત્રનું એકમાત્ર આખા વિશ્વમાં મંદિર છે. માગસર મહિનો ચાલે છે અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ. તો તમને પણ હાલો દર્શન કરાવીશ. અને બધા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો. જય હનુમાન, જય બજરંગબલી, શ્રી રામ, જય રામ, જય રામ, જય મહાકાલ. આપણે રેલવે સ્ટેશન ખંભાલિયામાં આવી ગયા છીએ અને જોઈ શકો છો ઘણા લોકો આવી ગયા છે. જોઈ શકો છો રેલવે સ્ટેશન જામ ખંભાળિયા. ટ્રેન આવવાનો થોડો ટાઈમ છે, તો હમણાં ટ્રેન આવશે ને એમાં જઈશું. જય શ્રી હાલો, હવે ટ્રેન આવવાને થોડીક જ મિનિટ બાકી રહી છે અને અમે પહોંચી ગયા છીએ. જય સિયારામ. અમારી આ બધા ખંભાળિયાના અમારા મિત્રો આપણે હસુભાઈ. ઓહો ભાઈ ભાઈ રહ્યા છીએ. જોઈ શકો છો આ છે જામ ખંભાળિયાનું રેલવે સ્ટેશન. આ ટ્રેનનો અવાજ સંભળાઈ રહ્યો છે. ટ્રેન હવે આવી રહી છે. ચાલો, જય શ્રી રામ. હાલો, જય શ્રી મહાકાલ, હર હર મહાદેવ. હવે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. મારી સાથે છે બિરજુભાઈ, તેમજ બીજા બધા અન્ય ભક્તો. જય સિયારામ. આપણે આવી ગયા છે. આપણે હસુભાઈ, જય સિયારામ. આ બધા ભક્તો અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ. આપણે બેટ દ્વારકા પાસે આવેલું હનુમાનજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવાના છે. આખા વિશ્વમાં પિતા પુત્રનું એક જ મંદિર છે. માગસર મહિનો ચાલતો હોય તો હનુમાનજીના દર્શન કરવા જોઈએ. તો ચાલો, જય બજરંગબલી, જય હનુમાન, જય દ્વારકાધીશ. દ્વારકા આવી ગયા છીએ રેલવે સ્ટેશન. હજી આપણે આગળ જવાનું છે બેટ દ્વારકા. હાલો, જય શ્રી મહાકાલ. આપણે હવે પહોંચી ગયા છીએ ઓખા રેલવે સ્ટેશન અને અહીંથી આપણે જવાનું છે બેટ દ્વારકા. જેટી ઉપર જવાનું છે, ત્યાંથી આપણે બોટ દ્વારા બેટ દ્વારકા જઈશું. શ્રી મહાકાલ. હવે આપણે પહોંચી ગયા છીએ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઓખા જેટી ઉપર. ત્યાંથી બોટમાં આપણે નીકળશું. બોટ આવી જાય છે, જોઈ શકો છો આપણે. જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ. બેટ દ્વારકા આપણે ઓખા જેટી ઉપર પહોંચી જવા આવ્યા છીએ. જોઈ શકો છો આપણે ઓખા જેટીનો આ દ્રશ્ય. અહીંથી આપણે ટિકિટ લઈ બોટની ને બોટમાં બેસવાનું છે. જેટી ઉપર આપણે આગળ વધશું અને ત્યાંથી બોટમાં બેસીને બેટ દ્વારકા આઈલેન્ડ. અહીંયા અલગ અલગ ટોપી છે, બધું માછલાઓને નાખવા માટે મળી રહ્યું છે.
અલગ અલગ આપણે સમુદ્રમાંથી નીકળતી વસ્તુઓ, શંખ છે, અલગ અલગ ગોમતી ચક્ર છે, શંખ, અલગ અલગ વસ્તુઓ છે, જોઈ શકો છો. આ બધી બોટો પડી છે, છોકરાઓને રમકડા. જોઈ શકો છો કેપ છે. અત્યારે 3 વાગ્યા છે અને ઓખા જેટલી કેન્ટીન ઉપર આપણે આવી ગયા છીએ અને આપણે અહીંથી બેટ દ્વારકા જવાનું છે. એમાં બોટ છે અને બોટનો ટાઈમ તમે ખાસ નોંધ કરી લેજો. જે બોટ સાંજે 5:30 વાગ્યેથી બંધ થઈ જશે, તો 5:30 વાગ્યા પહેલા તમારે ઓખા જેટી ઉપર પહોંચી જવાનું રહેશે. આ જોઈ શકો છો આપણે. અને આમાં એનાઉન્સમેન્ટ પણ થાય છે ગુજરાતીમાં. હાલો બેટ દ્વારકા. હવે આપણે દાંડી હનુમાન જઈ રહ્યા છીએ. તો હવે આપણે જોઈ શકો છો ઓખા જેટી ઉપર અને બોટમાં બેસીને આગળ જવાનું છે. જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ. આપણે બેટ દ્વારકા માટે બોટ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આ પુલ છે, જોઈ શકો છો. અહીંયા સામે આપણે સિગ્નેચર બ્રિજ જો દરિયામાં બનાવેલો છે, જોઈ શકો છો. આ બધી બોટમાં બેસીને બધા લોકો બેટ દ્વારકા, દાંડી હનુમાન તેમજ બેટ દ્વારકા તરફ જશે. સિગ્નેચર બ્રિજ. હાલો જોઈ શકો છો અહીંયા અત્યારે બધા લોકો બેટ દ્વારકા માટે જઈ રહ્યા છે. બોટમાં માટે વેઇટિંગ કરી રહ્યા છે. હવે આપણે બોટમાં બેસવા માટે અંદર જઈ રહ્યા છીએ. ટ્રાફિક જોઈ શકો છો બધા બેટ દ્વારકા માટે. હેલો, બોટમાં આવી ગયા છીએ. જોઈ શકો છો તમે આ લોકો બધા બોટમાં બોટમાં બેસી ગયા છીએ. અહીંયા ઉભવાનું છે. આ બોટ હવે ચાલુ થઈ ગઈ છે. બોલો જય મહાકાલ. આપણા મિત્ર અમિતભાઈ જોઈ શકો છો.
અદ્ભુત નજારો જોઈ શકો છો. અને આ પક્ષીઓ છે એમને કઈ બહુ નામ નથી આવતું પણ બહુ નજીક આવી ગયા છે. સરસ. આપણી બોટ ધીરે ધીરે આગળ વધી રહી છે. અવાજ પણ આવી રહ્યો છે પક્ષીઓનો. એક મેરી મજા છે. તમે પણ અહીંયા એકવાર જરૂર બેટ દ્વારકાના દર્શન કરવા આવો ને લાભ લઈ શકો છો. આ બાજુ સિગ્નેચર બ્રિજ બની રહ્યો છે. સામે જોઈ રહ્યા છો એ છે સિગ્નેચર બ્રિજ ને ભવિષ્યમાં ચાલુ થઈ શકશે ત્યારે કોઈ પણ આપણું વ્હીકલ લઈને તમે સીધા બેટ દ્વારકા પહોંચી શકશો. આ છે સિગ્નેચર બ્રિજ. જય દ્વારકાધીશ. સિગ્નેચર બ્રિજ દ્રશ્યો અહીંયા બહુ જ મજા આનંદ આપે એવું નજારો છે. ખરેખર અદ્ભુત અને આનંદદાયક આ દ્રશ્યો. એક પોઝિટિવ વાઇબ્રેશન, એક કુદરતી એન્જોય કરવાનું. જય દ્વારકાધીશ. આપણે જોઈ શકો છો આ અદ્ભુત નજારો. સિગ્નેચર બ્રિજ નજીક આવી રહ્યો છે.
આપણે પહોંચી ગયા છીએ કરવાનું છે. જોઈ શકો છો અહીંયા લોકો આપણે એક દ્વારકા જઈ રહ્યા છે. અહીંયા વોકિંગ દ્વારા જવાનું છે. અહીંયા પણ જેટલું છે અને આગળ બેટ દ્વારકાનું મંદિર આવશે. આ બધી બોટો જોઈ રહ્યા છો. બોટ દ્વારા અહીંથી પાછા આપણે ઓખા જેથી લોકો જશે, જે લોકો દર્શન કરી ગયા છે અને આગળ